પુષ્પરાજભાઈ, તમે આ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છો, કેવા મુદ્દા હશે તમારા વોર્ડના અને કેવા કામ હશે કે લોકોને ઉપયોગી થાય? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર લોલીપોપ આપવાનું કામ કર્યું છે એવું મને એનો મેનિફેસ્ટો જોઈને લાગે છે. કારણ કે સીધી વાત છે, 30 વર્ષ સુધી સત્તામાં હોય છતાંય તમારે કહેવું પડે કે અમે આ કરશું, ફલાણું કરશું. કોંગ્રેસ પક્ષની જો આ 5 વર્ષની સરકાર બનશે તો મોરબીની અંદર સૌથી સારામાં સારા બાગ બગીચાઓ હશે, લાઇબ્રેરીઓ હશે, એવા તમામ કામ કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં કરવા જઈ રહી છે. પણ સૌથી પહેલી પ્રાથમિકતા કોંગ્રેસની લોકોના મૂળભૂત જે અધિકારો એને મળવા જોઈએ, લાઇટ, પાણી, રસ્તા, આની માટે કોંગ્રેસ પક્ષ પૂરી તાકાતથી કામ કરશે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટરો સ્થાનિક વિસ્તારના જે ગટરના પ્રશ્નો છે, ગટર છલકાય છે, પીવાનું પાણી શુદ્ધ નથી મળતું, જે પાણી જે ફિલ્ટર પ્લાન્ટ હોવા જોઈએ મોરબીની અંદર ફિલ્ટર પ્લાન્ટ નથી, રસ્તાઓના કોઈ ઠેકાણા નથી, ત્યારે આવા તમામ મુદ્દાઓને લઈને એના નિરાકરણ માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષની પ્રાથમિકતા હશે. અત્યાર સુધીમાં કદાચ એવા તમારા વિસ્તારમાં જેવો કામ ન થયો અને પ્રથમ કામ શું હતું? સૌથી મોટો પ્રશ્ન વોર્ડ નંબર 5 ની અંદર ચક્કર રોડ ઉપર જે આવેલ છે, પાણીનો ભરાવો થાય છે, ત્યાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવા માટેનું અમારું પ્રથમ આયોજન હશે. કારણ કે ચોમાસામાં લોકોને કેડ સમાણા પાણીમાં નીકળવું પડે છે, ઘરની અંદરથી પાણી બહાર નથી નીકળતા, બહારના પાણી ઉતરતા નથી. આવી એક બદતર હાલતમાં વોર્ડ નંબર 5ના અમુક વિસ્તારના લોકો રહી રહ્યા છે, ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા સ્ટ્રોમ વોટર લાઈન બનાવવા માટેની રહેશે. અને જે ભૂગર્ભ ગટર જે ભૂતકાળમાં નાની હતી એ ભૂગર્ભ ગટરને ફરી પાછી મોટા એની જે સાઇઝ છે એ વધારીને વધુ પ્રમાણમાં જે વસ્તી વધી રહી છે એ પ્રમાણેના આયોજન મુજબ બનાવવામાં આવશે.